વાગના બજાર મોયાવે ઈટોડા વિધતો આવે બજાર મોયાવે ઈટોડા વિધતો આવે કોઈના બાપ નું નો માને નકી મારો ગગલો હવે હો મારો દીકરો હોય ભલે 500,000 માં વડલે દીકરો મારો એકલો બજારમાં દુશ્મન હોય ભલે 500,000 માં વડલે દીકરો મારો એકલો બજારમાં હોય ભલે 500,000 કાકા રડી લે આપ મારા જૂનાગઢ ની બજાર હોય ભલે 500,000 આપા રડી લે કાકા મારા ભાવનગર ની બજાર બાપો બાપો બજારમાં આવે એ ટોળાવ વિકતો આવે બજારમાં આવે એ ટોળાવ વિકતો આવે એ કોઈ ન બાપ નો માને ઈના કિતાર જાતિયો આવે એ આ મારો સંધુ એ આ મારો ઉદાસ ભગાણી આ મારો વડા કાફી બોલાવે સંધિયો જય ઠાકર મારો દીકરો લાવો 1.5 કિલો હાકર જો દીધી લઈ ગુલ આવતા કોણ હનુમાન જેવું ઘા કરવા માંડ્યું છે હા ધ્યાન વગરનું ઘા કરે છે કોણ છે આ નથી ઓળખતો નારાના કોણ છે આ એ તારા બાપા છે મારા આપા હે હા કાઈ તો બીજા હતા પાઠા ભેગું લાંબુ કરી દે હમણાં ઓ
માય ગોડ આ તો એકચ્યુઅલી માં મારો બાપ જ છે. એ રામ રામ આપા રામ રામ. રામ 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 મારો દીકરો. તમે જાવ આમ. મને શું આ બધી બોલાવ્યો? લવારી મેલ લઈને ક્યાં ગયો તો? તમે મને મોકલો તો ક્યાં? તને હજોડી વાડીએ મોકલ્યો તો. તે હું હજળ દૂધી માની વાડીએ જ ગયો તો. કઈ કોઈની દાડી નથી ગયો. વાડીએ નતો. અહીંયા વાડીએ તો કુંડી આડો. તો કુંડી આડો શું કરતો તો? ગારાના ગધેડા બનાવતો તો. અરે પેડા જેવડો હવે તું થયો, ગધેડા જેવડો હવે તું થયો છે. તો હાંડિયા બનાવું મારી કાકી રમશે. એને નથી રમવું. આ તો બાપ છે કે પાપ કહે નથી ઉઠતી. આવતા વેત ગુનારવા જ મીંડા છો. અને આમનો વ્યો હાલે હાલે. એટલે હું છોકરો શું કે વાસડો. આ બધી લવારી મેલ દે. આ કાઈ કરવાનું નથી. શાનમનો ગાઢ બકરા ભેગો થઈ જાય. હવે ગાઢ બકરામાં છોકરો નહીં જાય. વયો જા એમ કહું. નહીં જા. વયો જા. બસ મારો દીકરો બસ. કા કેમ થયું? ખાટા ખાટા બોક મારો છો ગંધાવું છો. એ આજે ધોયું છે ઓ. શું એ દીકરા આજ દીથી આ રૂમમાં જ વારો આવે છે. હાવ આમ હોય કાઈ. ખાટા ખાટા બોક મારે છે. એટલે દીકા આ બધું આપણે કઈ કરવાનું થતું નથી બરાબર. અને શાનમુના ગાઢ બકરા ભેગા થઈ જાવ. હવે છોકરો ગાઢ બકરામાં નહીં જાય. કેમ નહીં જાય? છોકરાએ નવો ધંધો ચાલુ કર્યો. રોજે રોજ પગાર ને રોકડો. એટલે તે હા તમારે બેના હોય તો બોલો જગ્યા છે. કે પેલા પણ હું ધંધો કર્યો. અરે છોકરો અત્યારે પેટી ઉતારે ઈરાની પેટી ઉતારે છે. પણ એ પેલા પૂછો તો ખરા ભૂપત નિરમા પાવડર ની. તો વાંધો નહીં. વાંધો નહીં. અદા તો ધબકારા બેહાદી એમ છે. આ તારા બાપનો હા હાથર થઈ ગયો તો. બીજું આપણું કઈ કામ નહીં. એવું હોય ને તો અદાની 11 શનિવાર ફરી આવા. બાકી બીજો તો આપણે નથી કરવો. બરોબર ને અદા? ભેગું થઈ જાય. અદાએ કીધું સારું કરવાનું છે ને. એટલે એ દીકરા હા આ આપણો ધંધો છે નહીં. અને એ ધંધા આપણે કઈ કરવા નથી. આપણો ધંધો જે છે ને એ પકડી લઈને શાનમુના માલઢોરમાં વ્યા જાવ. માલઢોરમાં હું નહીં જાઉં. કેમ નહીં જાવ? જ્યારે હોય ત્યારે છોકરાને તમે માલઢોરમાં મોકલો હો. હા. કોઈ દી પ્રેમથી પૂછ્યું શું કરે મારો દીકો? ખુશ ખુશ. આ પ્રેમ કરો કે પાડો તમારો કઈ હળવું છે? અને અદા પ્રેમ ન કરાય. અતિ પ્રેમ હારો નહીં આપા. કેમ? અતિ પ્રેમ પાપનું મૂળ છે. અને ભાઈ વાલે ન કરે. વાલે બોલ. નો કરાય. ફાટી જાય ત્યાં સુધી. ટીકા મારી પૂછી તને. બાકી શું રાખ્યું? આવતા ભેગો જ વધાવી લીધો છે. એટલે શું વાંધો કે મારો દીકો? વાંધો તો મને ઘણોય છે. પૈકીને તો તમને ન કહું. તો કોને કહીશ? મારા કાકાને કહીશ. કહી દે હોય ઝાટકે. તમે ઓલી કોના ખૂણામાં ઢગલો થઈ જાવ. એટલે અમે હું ધૂળ સીટ ઢગલો થઈ જાય. એમાં કઈ ફેર છે? એ કરી દીધા. એ તમારા લખણે એ થેસો. તમે કર્યા. કોઈને 10 રૂપિયાની સાય નથી પાતા. હવ ના પૈસાની હવ પીઓ. છોકરા મને કહેતા હતા હાથી કે જ ને. ઈ કે તારા આપા આવું કરે છે. હાથી એવું જ કરાય ને. એવું ન કરાય. બિચારો મોવાથી આવ્યો મારી મુક્તા. સા વગરની રહી. હા. આને કહી દઉં છું. કહી દે હોય ઝાટકે. એટલે આને આને શું કરું છું? તારો કાકો છું કાકા કે? એ તો મને ખબર જ છે મારા કાકાઓ માં કે મારી કાકી નથી એ કાંઈ. એટલે કાકા જ છો એમ. ઓરિજિનલ હો. હા ઈ તો ખબર જ છે બધાયને. બોલ બોલ મારો દીકરો. મારા આપાને હજારો હજાર કહી દ્યો શું કે હવે ચંદીઓ રહેતો નથી. સમજી જાય? આટલી વાત કરો એટલે આખી વાત સમજી જાય. સમજી જાય એટલી વાતમાં. અમારા બાપ દીકરાને કોડ વર્ડ આલે. એ કોડવર્ડ કેદી બનાવી લીધા? તમે ગુજરીમાં નહોતા ગયા? બકાલું વેસવા તેદુનું. હું ક્યાં બકાલું વેચું છું? એક દી ગયા તા. તમને નથી ખબર નહોતો? કોથમી વિતરી આપણે મોવાની. મોવાની. હા તેદી તમે ગયા તા. હા તેથી ગયો તો. એને વાત કરો ઝડપથી. હાલ કહી દઉં. ભાઈ 3 વાગે પૂરું કરો ને સપ્તાહ ચાલુ કરવાની છે. એવું છે? હા એ ભાઈ એ છોકરું રેતું નથી ભાઈ. જોઈ રેતું ન હોય ને હા તને 2 ઢીંગલી ગુડી આવી દે. એ ઢીંગલી લઈ આવી દઉં. ઢીંગલી ઢીંગલી. એ ઢીંગલી લઈ આવી દઉં. એ ઢીંગલી મારે શું કરવી છે? ઓ ઢીંગલી દ્યો મારા કાકાને. તો પછી તારો કાકો શું કરશે? ઈ રમાડશે. ઉલુલુલુ હાલ્યો ને તારા બાપ ટાલ્યો. એ! બે બે કાકરાની માં મરે. ઢીંગલી મારે નથી જોતી. તો તારે હું જોઈ? મારે જોઈસી. મારે જોઈસી. ભાઈ કને હું જોઈશ? એટલે આવ આ હું આવ ઓ ઓ એ વહુના દીકરા. ગીધી 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 ગીધી. આ તારો કાકો 35 વર્ષનો થયા ને હમુ કઈક જો. આના હમુ હું જોવા કઈ બબીતા છે? ઈ હમુ જોવાનું કે છે આ કાકા. કોણ છો હું? હે એટલે એમ નથી કેતો ન્યા નથી ન્યા ખૂણે હું છે ની પણ ખબર ઈ નથી પડતી. આમ ઘોકાવે જ છે ને કઈક કયો ને. કઈક છોકરાને પ્રેમથી કહેવાય. આ તો કૂતરાને કોને બાસકા જ ભરે.
એટલે દીકા આવી ભી તને આવી ક્યાંથી અરે તમને કઈ ખબર નથી નો જ ખબર હોય ને ગગાને ઉપરથી ભી આવી ઉપરથી હા ઉપરથી કાલ ગગો ગયો માલઢોરમાં કાલ ગયો તો હા કાલ વાહ મારો માલઢોરમાં ગયો દીકરો તો વાહ પછી કાલ માલઢોરમાં ગયો હા અને પછી આવ્યો મિસ કોલ કિનો ઓનો બાઈક ને કોનો આવ્યો એમ એલા એ વિઠ્ઠલ વહુ નો આવે કઈ સોનિયા કે મિસ કોલ મારામાં નો આવે પછી આવ્યો મિસ કોલ અને મેં તો ઓરખ પદરીને કર્યો ફોન એટલો બધો ખોટાડી નો થામા કેમ ભાઈ આપણા ગામમાં ટાવર જ નથી આવતો ગગો થાંભલે સઈડો એટલે ઈના હાટું થાંભલે સીડ્યો અણીએ પોગી ગયો ત્યાં તો દીકરા તું આરગોઠિયાઈ મારીશ ખાવા પડે માય વાઈફ પછી એ લાઈફ ના દીકરા હમણાં ભાઠા ભેગું લાંબુ થઈ જાય પછી ગઈ રિંગ કેમ ગઈ મોયે 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 આ મોયે હું પણ મારો હારો શોખીન એડો ટ્રેન કોલેટ્રીન રાખી હતી ગઈ રિંગ હા અને ઉપડો ભૂંડે હારે તો તારું ડોહું નબરું બેહાઈ રહ્યું હવે હાવ નબળું પછી મને કે કઈ બાજુ જમાઈ રાજા તો તે શું કીધું મેં કીધું જમાઈ રાજા આચાર રામામણ ખેલી રહ્યા છે એટલે આવું કેવાય હોય એવું જ કહેવાય એ બોલા મોકલતા છે તો નહીં મોકલે હોય એવું જ કે ગધુન ફાર્યું ને બધું જાય પૂછો ઓલા સુરાને હમણાં કીધું સુરાએ કરી મોટી મોટી તો એ કે તમારી અહીંયા 2 વાર શૂટિંગ કરી જશે તો એ કે ઉપાડો હાલો નીકળો ચટકો વાલા એને જ કીધું તું પછી મેં કીધું હા બોલો બોલો પપ્પા એને પપ્પો કીધો હે પપ્પા પપ્પા કેવા પડે ઓય હું છે ઈ તારા શું છે એટલે હે ઈ તારા પપ્પા છે હા આ કોણ છે આ પપ્પા છે તો પપ્પુડી છે એવું નથી આપા તમે મારા ઓરિજિનલ આપા છો અને એ મારા ચાઇના ના આપા છે અત્યારે જમાનો હાલે છે હગા બાપને મળો તળકે ને હારાને એ હારા વારી એને કેવા પડે પણ અટાણ થી ખબર ને કેવા પડે નકર નો મોકલે ઈ કેવા પડે પછી હું થયું મને કીધું જમાઈ રાજા કાલે હવારે 10 વાગે આવતા હોય તો આવો નકર નકર 11 વાગે બીજા ઠાઠું મારે છે કામ પૈતું દીકા કામ ભઈતું ગયું આપણે હવે અહીંયા કરવાનું થતું જ નથી આવું કે અહીંયા પેલા કરાય એ આવું કે અહીંયા નો કરાય હમણાં કીધું તું વનાભાઈ ને હું કીધું તું ઈ કે તમારા કાનાને અમારી દીકરી નથી દેવી નથી દેવી એમ તો વનાભાઈ કે હું 2 ફોરવ્હીલ તમને ફ્રી ઓફ માં આપીશ તો ઈ કે ઉપાડો ભાઈ ભાઈ ભંગારનો ભાવ વીધો વાહ રાઠોડ પરિવાર વાહ કોઈ દી મારી પર પૈસા નથી પહેલી વાર મોટ બાપુએ ઉડાડ્યા વાહ મોટ બાપુ વાહ મારો રુદિયું રોવા માંડ્યું ખરેખર હા આપો શું છે આ નાખોર કોઈ એટલું બધું લાલ સોર જેવું કરી દીધું નાકમાં આ ઓલા આંબા કાકા નથી અગાઈ દેતા દે થયા હે એમાં શરદી થઈ ગઈ ગગાને એ પણ તને ગુજ્યું તું દવા લઈને આવજે દવા લીધી હતી લીધી હતી પણ મારા કાકા પી ગયા ભૂલમાં ને ભૂલમાં એલા એ મેં ક્યાં પીધી તમને એમ થયું કે માથાની તમ પી ગયા આ ઈ પી ગયો તો તમારા રિચાર્જ કરો વિષ્ણુ હાલો મારા આપાને આપો એ ભાઈ હા દીકા હા હવે આ બધું માંડીભાઈ ને શાનમનું ગાઢ બકરામ ભયો જા હવે આમણમ તો હું કેટલોક ટાઈમ માંડી વાળું કંઈક મને એવું થાય કે મસાલા વાળી સોડા પીને મરી જાઉં એ તારી માં નો લાગુ પડે મોનોકોટો પી જા તો મારી હવા નો નીકળી જાય મોનોકોટો પીવું તો એટલે તારું આ કઈ પતે એમ છે નહીં તો તમારું કઈ પતે એમ નથી એલા ગુણ આપણે બરહ નબરું છે આપણે કેદી હારું થયું તમે થાવા દેવો ને તો થાય અમે તો થાવા જ દઈ તમે કઈ વધવા પણ નથી કઈ વધવા નથી દેતા અમે નહીં નો જાવ માલ ઢોરમાં નો વય એવા ધંધા કરવા આ વરસાદ નથી વધવા હું દેતો. વરસાદ આંબાલાલ અને દીકા એ બેટા હા આપણે કપામાં કાંઈ થયું નથી અને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધવા દીધું નથી પણ એમાં આનંદ પાલાને શું લેવા દેવા એલા તારા હારાnya થોડાક દેવાનો એટલે ન્યાય નથી મૂક્યા એટલે ત્યાં વ્યવહાર કર્યો કઈ બૂસ નથી માર્યા વ્યવહાર લીધા એને કેને આપણે પાછા દીધા કોને ના પાડી હમણાં એક દી માંગતા હતા કોણ? ધવલભાઈ ઈ કે નત દેવાય થાય કરી લેજે ધવલભાઈ ને એમ કીધું હા તમે તે કીધું તું. તમે હું થોડો કહું હવે 100 મોટા ગોઠણ જેવડો ને હો વારું થાશો આ ગોઠણ નથી પૂગતા ને વો એક ફેરે પૂછો પૂછી લે લાઈન માં પૂછી લે એ તારે વો આવી ગઈ ને હા પાડ્યા કારિયા તારી માના હા પાડ હા જો આને આવી ગઈ છે એને આવી ગઈ છે એના હમુ જોતો ખરો પેલા તું એને હમુ જો નાડી બારી નીકળી ગઈ તો આ પાડી દીધી તો આ પાડી દીધી જો આ મારો બાઈડી ભાઈ ને વહુ આવી ગઈ છે ને હા આમાં બેઠા છે પૂછતો શું બેઠા હે પૂછતો એને વહુ બેઠા છે એ ઘરે હે કા વાહિદુ કરીને પછી આવશે મોડેક થી ભેગા ને ભેગા ન હોય તમારે કોઈને એવું છે હા તમારે જે હોય ભેગા ને ભેગા હોય કેને ફંટીમાં બદક જેવી
હવે તારું કઈ પતે એમ છે નહીં નહીં પતે. અને ઓણું ખમી જા પોર થોડો જાજો કઈક વિચાર કરશે હવે આમણમ રહીશ તો હું ખમી જઈશ એવું મને લાગે છે. તું નહીં ખમે કેમ? હજી તારો બાપ જીવે છે એ ઈ જ મોટી ઉપાધિ છે ઈલા તને શેની એમાં ઉપાધિ છે હા કે મારો બાપ મારું ક્યાંય થવા નહીં દે. એલા અમારા બે ભાઈની મીઠી નજર તારી ઉપર છે તો થોડીક તીખી કરો અને ભેગું કરો. એ મારો દીકરો હા આ તારા બાપા હમું આવી જીકું નાખોસ જીકુ જીકુ તો આખલો નાખે. એમ નહીં હા. આ તારા બાપ હમું તું આવી રીતે બાજસ ઈ માને એમ તો કેમ માને? એલા એને પ્રેમથી કહેવાય કાઈક વાલ ભર્યું કે તો કાઈક ઈ માને. હવે કાકા તમે સમજાવો તો ભેગું થાય એમ છે. તમે પલારોમાં જાઓ. એ હું સમજાવું એને હા એને સમજાવો. એને ફોહલાવું હા. પણ તું માલઢોરમાં વયો જઈશ ને મારું થતું હોય તો હું પ્રેમથી વયો જઈશ. વયો જઈશ ને હા. હાલ કહી દઉં એને કહી દ્યો એને. એ ભાઈ હો એ છોકરું માને એમ નથી હો ભાઈ હવે હાવ માને એમ નથી એ હાવ માને એમ નથી તો જો મારું દીકરું કામે સડી જતું હોય માલદોરમાં વહી જતું હોય ને હા તો એને કાલે એક નાઈટનું કામ છે કામ પતાવી અને હા. વર્તા વેવાઈ ન્યા થતા આવીએ થતા આવી ભાઈ હાલ કહી દઉં એને કહી દે એ બેટા હા. એ મારે ને તારા આપાને હા. એ નાઈટના કામે જવું છે હા. એ તો વર્તા વેવાઈને થતા આવશું અને તારા આણા તેડવા જવાનું પાકું માન માન જીવ રહ્યો. કા હમણાં જીવ વયો જાય ઉપર પંખામાં. હાલ મારો દીકરો તું વયો જા માલઢોરમાં આવશો મારી વહુ નાણા તેડવા? આણા તેડવા આ તો કાંઈ વાંધો નહીં. હાલો જય ઠાકર. જય ઠાકોર રામ રામ આપા. રામ રામ મારી વહુ નાણા તેડવા જાવું? આ તારી વહુ નાના તેડવા જાય તો હું જાવ જ છું. વયો જા એક કામ કરી તો હું મેં સાટલા જાવું કઈ નથી તો આપણે તઈ થઈને મારી વહુ નાણા તેડી આવી. ન્યા હું તારા બાપનો ડાયટો છું. આપણામાં અવાય કેમ મારે નો ભાઈ? એ આપણી નાઈટમાં નો આવે તારા બાપા આવ્યા હતા ત્યારે હું હતો. વયો જા ઉભા મારા બાપાની મને થોડી ખબર હોય. ભૂંડા લગાડ્યા. વે તો થાવે તું એ જાવ છું. વયો જા જા અને આમ જય અને હું છે હું કહું છું હું કેસો તમે મારી વહુ નાણા તેડવા જાવો ને હા તો હું વર્તેકલ પાછા આકાના ઉકેડા ઉપર ઊભો છું. હાડગન ધારી ના કાકા પાછા કાકાનું કડે શું છે આપણા ગામમાં ઉસો ઉકેડો એનો ને હા તમે આવતા હોય તો દેખાવ. એટલે એટલો બધો હરક પતોડીનો તો વહુ લેવા જાય હીરા માણેક લેવા નથી જતા એ ઈ મારા માટે રોમા માણેક છે. હવે જા ને રોમા માણેક વાળા અને મારી વહુ ને તેડીને જ આવજો. આજા તેડીને જ આવશે એટલે એમ નો તેડતા ને ભગવાને બે પગ આપ્યા હાલી એ હકે. અમને ખબર છે ગાડામાં બેહારીને લઈ આવજો. આપણે ગાડા બેહરી લેશું જાતું તમે તેડશો તો માણા વસારે મને ભૂંડો લાગે. હવે તે અમને લઈ ગયા ભૂંડા હાલો હું જાઉં છું. આવ્યો જા અને તારા બાપ ની દયા ખા કે દયા ખાવે દયા નો ખવાય. કેમ દયા જેઠાલાલ ની એ છે. જાય જેઠાલાલ વારી અને આમ જય હજી આને હું છે હું કહું છું હું કેસો તમે મારી વહુ નાણા તેડવા જાવ ને હા તો વર્તિકેલા મારા કાકાના ગાડામાં નો બેહારતા. કેમ મને શંકા પડે. ઈલા તને શેની શંકા છે એમાં બીજી એકઈ નહીં. આપણા બળદ ગાડાડિયા નબળા નબળા વર્તા કર્યા હોય ભર્યો હોય પડ્યો હોય મારા ઈવડા ઈ બેઠા હોય બેઠા હોય નહીં ને મારો કાકો ગાડામાં બેન ગાડું લુરકે તો ગધેડો થાય ગધેડો. સમજણો સમજણો હવે તું વયો જા નહીં તારું થાતું છે તે હાલીને આવશે હા એવું હોય તો સીએનજી રિક્ષા બાંધવી લેજો. હવે જાની એક કોઈ રિક્ષા નથી બંધાવી અમારે રેપિડો કરી નાખજો ને. વયો જા એમ કહો હા જાઉં છું. વહુ ગેલું હે વહુ ગેલું જ છો કયું નું આમથી આમ ને આમથી આમ શું કીધું વહુ કેલું? વહુ ગેલો મારી કાકી હતી તે તમે નહોતા? શું? મારી કાકી હતી તે તમે શું કહેતા? શું કેતો મારું મન મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરાય. ત્યારે તમારું મન મોર બની તન ગાંઠ કરતું તું. અત્યારે અહીંયા કાગડા બહુ બાટી બોલાવે છે. ઉભર વયો જા કાગડા વાળું આજ તો પેટમાં લાગી ગયો હાસુકા લાગે જ ને પેટમાં તમારું પેટ શું. એ વયો જા એમ કહો અને આમ જય એટલે હજી આને હું છે આપા હું કહું હું છું કેસો તમે મારી વહુના આણા તેડવા જાવ ને હા તે મારી હાહુ ને બિસાકડીને દાંત નથી તે ક્રંચસ વેફર લેતા જાવ ને વેફર નું માંડી ભાઈ કારણ કે એના પેટા સોલાઈ જાય તો આ ગરમી જેવો માહોલ છે ને હા તો કા ટેટી ને કા તરબૂચ લેતા જાય નોટ તરબૂચ નોટ ટેટી રવા દ્યો. કેમ મારી હાહુ ને તરબૂચ કે ટેટી કાઈ હતું નથી અને બાથરૂમ રહેતું નથી. હવે જાને હાહુ વાળું હા તારા બાપ હમું કઈક જો હવે મેં મારા બાપાને સેન્ટિંગ માં કામે મોકલા. હવે બાકી રહ્યું સી કરાવી લ્યો ત્યાં તમે હાલો એને ખિલારી વારવામાં. એ વાતે તારી હાચી છે હા વયો જાવે અને આમ જય
હજી શું હોય છે આને? હું કહું છું આપા, હું કે તમે મારી વહુના આણા તેડવા જાવો હા તે મારા હારા હાટુ કેરોસીન લેતા જાવ ને. કેમ એને અહીંયા મળતું નથી એવી વાત નથી. તો મારો હારો મારી હાહુથી કંટાળો હોય તો કામ લાગે ને. હવે તો તારી એની ચિંતા છોડ ને તારા બાપ અમુક કઈ જોતો જા અને બાપના ડબલા ખાલી ઈ ભરો પેલા. એના ડબલા હવે નહીં ભરાય. કેમ કા? એના ડબલા ખાલી જેવડા છે એની વાત પૂછો માં. એવું છે? ઉ. વિયો જા હાલ મારો દીકરો. તારે જાવું ભાઈ મારી વહુ નાણા તેડવા? જાને હારું હાલો હું જાઉં છું. હા જવા દે. અને આમ જઈ હજી કઈક રહી જાય છે. એક વાત કરી દઉં. એ દખિયા તું જા હવે. તમે મારી વહુ નાણા તેડવા જાવ હો ને હા તો મારા કાકાને કહી દેજો પાન માવા નો ખાય. એલા મારા જે વાંધા પડે છે તમને. એવી વાત નથી. તો મારા હારાના મકાને લાદી સ્ટાઇલ વાળા હા ત્યાં જાવ હા. અને મારો કાકો જ્યાં અહીંયા પાન માના ગળફા કાઢે તો કાલે વાળા ફરિયાદ મારે આવે. તારી એકને જ હાહરો મારે એકને જોઈ ને. વયો જા એલા હાહરા ને મુક તડકે ને તારા બાપ હમુ જો હવે હા તમારા હમુ જોવા જેવું ક્યાં છે કાંઈ? તમારા કરતા તો મોનાલિસા હારી. તો એનો દીકરો થઈ જા જા મોઢા લીધા તરબૂચના. હવે જાને તરબૂચ જેવો તોલો લઈને મુઈસુ લીધી જેઠાલાલ કોને જેવી. શકરપારા જેવી આખું લીધું છે ને મંડાણું કહ્યું નતું હા વયો જાવે પીંગરી આંખું વાળું. આને ઘર જમાઈ મોકલી દેવો છે. હે શું કીધું? ઘર જમાઈ મોકલી દેવો. કેમ? મને ખબર છે તમારે મને કેમ ઘર જમાઈ મોકલવો છે ને ઈ. કેમ? ભાગ નો માંગે એટલે. દેવો જ નથી. બધોય ભાગ લઈશ. દેવો જ નથી ભાગ. તો વાહે મૂકું મેલડી. તમને ધરાઈને ધાન નો ખાવ દીધું ધકેને જોડિયા ઝપટ બધું મૂકું તમારી ઉપર. કા ભાઈ? તું જા. હાલ આવું છે હાલો હાલો હાલો. જા એ હરક પદુડી ના અરે માસે સકી વૈરી છે. હા તું જા.